જેદી કરવી છે હોટલ કાલ રોડ ઉપર આ બનાવી નાખો આપણે સાયા પણ હવે લગનમાં ડીજે ખીચડો બનાવજો ડીજે વગાડજો હા વગડાની ખીચડી વગડાની કે ગિરનારી ગિરનારી કે વગડાની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો આજે છે રવિવાર અને વાગ્યા છે 11 અને આપણે બધા છે ને થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર અને કામે તે પૂરું થઈ ગયું છે અને હવે આપણે જવું છે જયદીપના કપડાં લેવા એમના ટી શર્ટ તો છે ને થોડાક દિવસ પહેલાં તે ઉત્તરાયણ પહેલાં લઈ લીધું હતું ને એનું પેન્ટ લેવા જવાનું બાકી હતું તો પેન્ટ લેવા છે ને એ પતંગ ઉડાડવામાં ને ઉડાડવામાં પેન્ટ લેવા નહોતા જ્યાં તો અત્યારે છે ને હવે આપણે જવાનું છે એમના કપડાં લેવા એ પેન્ટ તો લેવાનું જ છે પણ બીજા કપડાં ગમશે તોય તે લેશે તો હાલો હવે આપણે જાવું હે ને કપડાં આડા આવે દેખાતા નહીં દેખાણા જાવું હે ને અને ગટુને જો કાલ છે ને હું નવું ટી શર્ટ જે લાવી એ ભાઈએ પહેરી લીધું છે મને છે ને આટલી બધી ડિઝાઇનવાળું ને એવું હોય નહીં કંઈ ગમે નહીં પણ ના કે હવે લઈ લીધું છે ચાલો જો અમે છે ને 11 વાગે જ્યાં હતા કપડાં લેવા 2 વાગે આવ્યા કપડાં તો પછી તમને હવે આવીને બતાવશું પણ જો જયદીપે પહેરેલી ચપ્પલ હોતા લાયા છે એક જોડ ચંપલ લીધા અને એક પેન્ટ લીધું એમાં 11 વાગ્યાથી 2 વગાડ્યા બરોબર ને એતરાજ અને અત્યારે હવે છે ને છાયાબેનનો સવારનો ફોન આવે છે આવો બેહવા તો વાગ્યા હોય એટલા તો ખરા જો 5:30 થઈ ગયા છે હવે જાવી આપણે એમના ઘરે ઘડીક બેહતાવી બરોબર જો અત્યારે થઈ ગયા છે 6:30 અને આપણે છે ને છાયાબેનના ઘરે બેહવા આવ્યા છીએ ને તો આપણે આઈને આવ્યા તે જમવાનું છે તો જો અહીંયા હેતરાજ અને સોરેરાજ બે રમે છે એક સાયકલ લીધી છે એક ઇલેક્ટ્રિક જે બાઈક આવે એ લીધું છે અને જો અહીંયા રમકડા રણોરણ પડ્યા છે જે ગોઠવવાના આવી ભાઈ ગાડીને ધક્કો નથી મારવો નહીં બેટરી ડાઉન છે એની બેટરી ડાઉન કોને તો જો યતરાજ ને સોરેરાજ બે રમે અને આજ છે ને બનાવવાની છે ગિરનારી ખીચડી કે એવું કંઈક છે એ બનાવવાનું છે હમણાં બળુભાઈ આવે પછી આપણને ખબર પડશે કે શું બનાવવાનું છે જો અત્યારે અમે છાયાબેનના ધાબામાં છીએ અને અહીંયાથી છે ને જો અમારું ધાબું એકદમ નજીક સામું જ દેખાય તો સામે ઉપર સોલાર દેખાય ને એ અમારું ધાબું છે ગેલેરી તને દેખાય થોડા લાઈન પાછળ ગેલેરી કોક ઊભું હોય ને તો દેખાય એમને ના દેખાય પાછું આટલું નજીક જ છે કા સોરેરાજ આવડા મોટા ને તેડવાનો હોય ઓય બાપા તને હું ના તેડ્યો છું યતરાજ ઓય બાપરે આ જો એકને તેડે એટલે બીજાને તેડવા પડે એવું છે કા મમ્મી હા આલુ રોલ ઝૂમ કરી બંધ બતાઈ હા હા મૂવી આપણું ઘર છે તો આમરી હા લે આ બતાઈ લે મમ્મી મમ્મી હા ના અલે એ ઝૂમ કરીને પછી દેખાડું ખાઈ હેઠો ઉતરી જતો જો આ ચાઈ ખીચડી બનાવવાની છે આપણે હા વગડાની ખીચડી વગડાની કે ગિરનારી ગિરનારી કે વગડાની આઈ ગિરનારી કયો કે વગડાની કયો જે ખીચડી કયો યાદ બનાવવાની છે ખીચડો કહેવાય ભાઈ ખીચડી ને ખીચડો બનાવવાનો છે એટલે જો પહેલા તો છે ને એક આ ગોળ દૂધી લેવાની પછી છે ને ગાજર પછી છે ને જો આ એક ડુંગળી ને એક બટેકું નથી લેવાનું ડુંગળી છે ને રસ્તામાં છે અને બટેકા અહીંયા સુધારાય છે પછી છે રીંગણા પાપડી મરચા દોડ કાકડી ફુલાવર કોબી ટામેટા વટાણા મેથી સિંગદાણા લીંબુ અને અહીંયા છે ને ઓલા મરચા સુધારવાનું ચાલુ છે બીજા બટેકા આ કારીગર છે અને બળુભાઈ આજ ખીચડી બનાવવાના છે તો ઈ જે રીતના બનાવે છે ઈ પછી આપણે તમને બતાવશું પેલા બધું સુધારવાનું છે એટલે અમે 3-4 જણા બે જવી સુધારવા હા તો જાજુ હે કા જાજુ છે એટલે મારા નણંદ બચારા એકલા સુધારી શકે નહીં અને અમાર બધાને ખાવાનું કામ તો કરો
સુધારી નાખ્યું હવે. ખાતું જવાનું સુધારતું જવાનું આમાં કઈ ન હોય. આ બધી લીલોતરી વસ્તુ છે ખાવાની સુધારવાની. જો આમાં કાકડી ખાવા બેસું કઈ વધશે ગાજર અડધા વહી ગયા સમજો. એમ જ હોય ચાલુમાં ખાવાનું તોય. ખીચડાનો છે ને પ્રોગ્રામ કરવાનો છે તો જો અત્યારે એનસી બે જશે પાપડી ફોલવા આપણે ફોલવી છે ને અને સાયાબોન ફોલે છે લસણ, જયદીપ ફોલે છે પાપડી, બળુભાઈ ક્રશ કરે છે મરચા અને પછી હું પાપડી ફોલીને આ બધું સુધારીશ. હું એકલી સુધાર નાખીશ હો. જો મમ્મી એમ કહે છે કે હું એકલું બધું સુધાર નાખીશ તો હવે છે ને એટલે બધું કરવા દેવું છે બનાવવા હોતે નિમ્રત દેવું છે. મને આવડતી નથી ને આવી ન કરું બનાવી નાખત. જયદીપભાઈ શું કરે છે? એમ નહીં એ કે પાપડી ફોલવા લીધે ને તો એટલી પાપડીમાં 3 જણા ફોલવા બેસી ગયા. ભૈયા એમ નહીં એ સાયાબોન ભૈયા કોક દી શાક સુધાર્યું હોય તો ખબર હોય ને કે ચેમ સુધારાય. એમ બનાવડે હો જો. હા તો એમ હોય ઈ તો બધાય ખબર પણ ઘરે કોક દી સુધારી દીધું હોય તો ને. હાલો હાલો આ જબલા. આપણે છે ને બધું શાકભાજી સુધારી નાખ્યું છે. હવે છેલ્લા છે ને જયદીપ ટામેટા સુધારે છે અને મારે ફોલવાનું છે હવે લસણ. તો આપણે લસણ ફોલી નાખી અને નેન્સી છેલ્લું ગાજર સુધારે છે અને આ ભાઈ ખાય છે સિંગદાણા. આપણું બધું શાકભાજી સુધારીને કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા ટામેટા અને મરચા છે અને નેન્સી છે ને લસણ ખાંડે છે અને બધી દાળ ને ચોખા છે એ આપણે જો અહીંયા લઈ લીધું છે. ચોખા છે, ચણાની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે, મૈસૂરની દાળ છે અને તુવેરની દાળ છે. હવે બળુભાઈ જે રીતના બનાવશે એ આપણે કહેશું. હા નહીં આ તો 4 જ છે 4 5 ચઈ ઘટી તો 6 છે ચોખા એમને એમ કીધું 6 દાળ હોય એટલે એમ કહું છું 5 જ દાળ છે. હાલો હવે ધોવાનું છે પછી આપણે બતાવી. જો બળુભાઈ હજી ખારેક રહી જશે ને તે સુધારે. હાલા હા ખારેક હતી અને મારે ડુંગળી. હાલો હવે છે ને જો બળુભાઈ બનાવે છે મસ્ત ખીચડી. ખીચડી બોલી જવાય. ગિરનારી ખીચડો કહો તોય હાલે અને વગડાનો ખીચડો કહો ને મિક્સ તો પણ તોય હાલે. હવે બધી મિક્સ સબ્જી આવી જાય વેજીટેબલ. જો પેલા લઈ લીધું છે આપણે તેલ અડધું કુકર ભરીને. આમાં તેલ જાજુ જ નાખવું પડે. તો જો આપણે છે ને આટલું તેલ લીધું છે અને તેલ થાય છે ગરમ. તો જો આપણે છે ને પેલા રાઈ નાખી દીધી. હવે રાઈ આવી જશે એટલે હવે કરી દીધું છે જીરું એડ અને હવે જો એમાં આખું મરચું, તમાલપત્ર, તજ, લવિંગ અને લીમડો. જો હવે આપણે નાખી દીધો છે લીમડો. તો બધા હુકા જે મસાલા છે એ આવી ગયા. લો સૌથી પહેલા છે ને જો ડુંગળી નાખી છે. આ ડુંગળી રહી ને તેલ છોડી દે ને ત્યાં સુધી પાકવા દેવાની. જો ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ડુંગળી ચડવા દેવાની. આમાં હમાઈ રહેશે આ કુકરમાં બધું આવી જાય પછી આ બધું ઓલું થઈ જાય ને બફાઈ જાય એટલે આવી જાય છે બધું.
અને હવે છે ને જો આપણે ડુંગળી હરખી ઓલી થઈ જાય ને એટલે નાખવાનું છે લસણ. જો ડુંગળી હરખી ચડી જાય ને એટલે એમાં આપણે લસણ નાખી દીધું છે, ખાંડેલું લસણ. નાખી ને એટલે તમે બોલજો. હા થોડું અમથું નોર્મલ મીઠું નાખવી ને હા એટલે આ પાકી જાય. સરસ ચડી જાય. હા થોડું અમથું નોર્મલ નાખવાનું. જો ડુંગળી અને લસણ થોડુંક ચડી જાય ને પછી થોડુંક મીઠું નાખી દેવાનું એટલે પાક બરાબર આવી જાય. એટલે સરસ મજાનું ચડી જાય. જો હવે છે ને જે લીલા મરચા સુધાર્યા છે ને એ આપણે નાખી દીધા છે. અને આ છે ને મસ્ત મજાનો ટેસ્ટ આવવાનો છે એકદમ ગિરનારી ખીચડો. જેને બનાવવો હોય ને એ પૂરેપૂરી રેસીપી જોજો. બળુભાઈ કે પહેલી વાર ન બનાવતા, લગભગ 100 વાર બનાવી નાખીએ. વધારે માં નણંદ ના આણા થાય ને તો કે વઘારો ખીચડો. જો અત્યારથી ને સુગંધ મસ્ત આવે. સુગંધ મસ્ત આવી. હા આઈ ને આઈ. મારે કઈ ટેન્શન નહીં. એટલે તો માં નણંદ ના આણા થાય ને કે લો આજ ખીચડો બનાવી નાખો, તમે બહુ મસ્ત ખીચડો બનાવો. એટલે માં નણંદ બચારા ફૂલાઈને ખીચડો બનાવી નાખે. અમારે ખીચડો હે ને આખા ઘરનો ફેમસ છે. આ વસ્તુ રહે ને હળવો ખોરાક છે. તમે રાતના ભોજનમાં તમે ખીચડો ખાવ ને એટલે તમને શરીરમાં પચી જલ્દી જાય. 2 થી 3 કલાકમાં પચી જાય. પેલાના ગઢિયા રોજ રાતે ખીચડી ખાતા હતા ને અત્યારના કોઈ નહીં ભાવતી હોય. હવે છે ને જો એમાં આપણે લસણ વાળું મરચું નાખી દીધું છે. લસણ વાળું લાલ મરચું. હા લાલ મરચું. ઘણાય ચટણી કે મરચાને લાલ મરચાને આમ અમરેલી બાજુ ના હોય ને ચટણી કે ખબર છે. ચટણી લાવો હું તો વાળી ચટણી દઈ દઉં. આને વ્યવસ્થિત ચડી જાય. આને છે ને હલાવવાની વધારે. હવે મીઠું નાખવાનું છે આપણે, બરાબર? હાલો સૌથી પહેલા મીઠું માપ પ્રમાણે, સ્વાદ પ્રમાણે. પછી આપણે ધાણા જીરું, સ્વાદ પ્રમાણે ધાણા જીરું નાખવાનું. ધાણા જીરું વધારે નાખો ને તો પણ વાંધો ના આવે. જો આ હળદર રહે ને એ માપસર જ નાખવાની, કારણ કે હળદર વધુ પડી જાય ને તો સ્વાદ ફરી જાય અને ઓછી હોય તો એનો સ્વાદ ન આવે. એને માપસર પ્રમાણે જ નાખવાની. હવે આપણે બધું સમારેલું વસ્તુ નાખી દેવાની. આ જેટલી બી છે ને જો આ બધું શાક જે આપણે સુધાર્યું છે ને બધું હવે એમાં નાખી દેવાનું. ટમેટા પછી છેલ્લે નાખી. હા એ હું પછી કહું. એની ખાસિયત છે. એ ખાસિયત છેલ્લે રાખવાની. સિગરેટ છેલ્લે રાખવાનું. ટમેટા નહીં. તમે જો હવે બધું શાક આપણે મસ્ત મિક્સ કરી નાખવાનું છે. જ્યાં બધા શાક મસ્ત મસાલા વાળા થઈ જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું. જો આ ખાંડેલું મરચું હોય ને એમાં જાજુ પાણી નાખી અને ખાયણી ધોઈ નાખવાની. એટલે ખાયણી ધોઈ જાય અને આમાં શાકમાં પાણી નખાઈ જાય. હાલો 2 ખાયણી ભરીને પાણી નાખી દીધું છે. તમારે લોટાનું માપ ને ખાયણીનું માપ રાખવાનું. આ બધું બુડા બુડ થાય ને એટલું પાણી નાખી દેવાનું. બધું ડૂબી જાય ને એટલું પાણી જાજુ રાખવાનું. પછી ભલે આપણે ઉભરી જાય.
ઉભરે તો જશે જ ગેસ તો ધીમો આપણે રાખજો. ગેસ ધીમો રાખવો પડશે. મોટું તપેલું હોય ને તો તપેલામાં ચડતા વાર લાગે થોડી. ટમેટા અત્યારે નથી નાખવાના. તો ઓલો આમ. હાલો જો હવે હાલો હવે સિંગદાણા નાખે છે. બધા શાકમાં પાણી નાખી દીધું, હવે સિંગદાણા. પછી હવે ટમેટા. હવે જો લીધા છે આ ટમેટા. ટમેટા છેલ્લે એડ કરવાનો મતલબ શું છે કે ટમેટા રહ્યા ને એસિડિક વસ્તુ આવે, એને જો તમે ગરમ તેલની સાથે એડ કરો તો એસિડિટી થવાની શક્યતા પૂરેપૂરી વધી જાય. હા અને જો બધો વઘાર કરી નાખ્યા પછી પાણી નાખી દીધા પછી તમે આને એડ કરશો ને હા. તો એસિડિટી નહીં થાય. જો તમને છે ને ખીચડીની હારે હારે થોડું જ્ઞાન પણ મળશે. આ મેં પોતે અનુભવ ફીલ કરેલો છે આ બાબતમાં, હા. પછી હું તમારી જોડે આ વસ્તુને શેર કરું છું. હવે આ જેટલા બી આપણે જો આ 5 દાળ અને ચોખા બધું હવે એમાં મિક્સ કરી દેવાનું છે. છેલ્લે લાસ્ટમાં આ વસ્તુ એડ કરી દેવાની. ઓલી દાળ રહી જાય ને કે એના નાખવાની ને નહીં તે. આને મિક્સ કરી દઈએ આપણે બધી રીતે. બધી અને છેલ્લે તુવેરની છેલ્લે જો આપણે તુવેરની જો આ છે ને તુવેરની દાળ આમાં મિક્સ કરી દીધી છે અને હવે ઉપર નાખી દીધી છે લીલી મેથી. બસ છેલ્લે જો આપણે છે ને લીંબુનો રસ એડ કરી દીધો છે અને આપણું કુકર છે ને ખચોખચ ભરાઈ ગયું છે. એટલે હવે આપણે એને ફેરવી એટલે એને છે ને આપણે તપેલામાં ટ્રાન્સફર કરવાનું છે. આ આપણું મસ્ત આમાં જ સારું છે. હવે આપણે છે ને કરી દીધું છે તપેલામાં ટ્રાન્સફર, કેમ કે આમાં હમાતું નહોતું. બીજો એ કુકરને છે ને આપણે સારું ધોઈ નાખવાનું, એમાં જે રસ બસ ચોઈટો હોય એ બધો આવી જાય આમાં, નહીં તો સ્વાદ જતો રહે. એમાં સ્વાદમાં કઈ ફેર નહીં પડે, પણ આપણે આ વસ્તુ નાની પડી. નાન તપેલા એટલે કુકરમાં છે ને પછી આમાં હજી પાણી વધારે જોઈએ અને કુકરમાં ઉભરાય બહુ. અને અમે છે ને પાછા કેટલા 7, 8, 9 જણા 10 છીએ, જણા. 9-10 જણા છીએ. આમાં જેટલું પાણી એડ કરવાનું હતું એટલું થઈ ગયું ને બળુભાઈ? હા એટલું થઈ ગયું. લીંબુ રસ નાખી દીધો. હવે છેલ્લે આપણે આ ખારેક છે ને એ એડ કરી દઈએ. આ ખાંડેલી ખારેક છે એ આપણે એડ કરી દીધી છે આમાં. હવે આમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ. હવે ખાલી એક ગરમ મસાલો નાખવાનો બાકી. એ તે આપણે જે ખીચડીનો મસાલો આવે ને એ લાયા છીએ, ગરમ મસાલો આવે એ નથી. જો આ આપણે ખીચડીનો મસાલો છે ને એ લીધો છે. જો ખીચડીનો મસાલો એ પછી છેલ્લે દર નાખી વખતે દેવાનો. આપણે ઘરે મસાલો બનાવી નાખવી છે. પણ આજ ટાઈમ નહોતો. આજ ટાઈમ હતો નહીં એટલે આપણે દર વખતે ઘરે બધા મસાલા ખાંડી પછી એડ કરવી છે, પણ આજ છે ને ટાઈમનો થોડોક અભાવ હતો અને તાત્કાલિક નક્કી કર્યું ખીચડી બનાવવાનું. ખીચડો. ખીચડો હું ખીચડી કરું ને એટલે ખીચડો નથી યાદ આવતો, એવું થાય. હાલો એમ મોટું સીબુ લઈને ઢાંકી દેવાનું. કોણ લઈ તો ગોળ એડ કરવાનો. થોડો એક કણક દો. તો આમાં છે ને હવે ગોળ થોડોક આપણે નાખી દેવાનો છે, સુધારીને ઝીણો ઝીણો. એ તો પાણી ઉકળે એટલે ઓગળી તો જાય, પણ થોડોક સુધારેલો હોય તો સારું. અને કોને કોને આવી ગિરનારી ખીચડો બનાવેલો છે અને ખાધેલો છે કેજો, જેને જેને ખાધો હોય, બનાવેલો હોય, બનાવતા આવડતું હોય કમેન્ટમાં. કોમેન્ટમાં. બધા રોજ ખીચડી તો વઘારતા જ હોય, પણ આજ સ્પેશિયલ ખીચડો છે. અને ખીચડો ચમ કે વળું ભાઈ?
ખીચડો એટલે કહેવાય કે આપણે ખીચડી છે ને કોઈ પણ એક વસ્તુથી બનાવી, કોઈ પણ એક દાળથી, હા એને ખીચડી કહેવાય. પણ આમાં મોસ્ટ ઓફ બધી લીલી વસ્તુ અને ઝાઝી બધી દાળો મિક્સ કરી છે એટલે આપણે આને ખીચડો કહેવાય. હે બળુભાઈ, હા તમે આવડું મોટું ચપ્પુ ચમ લાયા છો? સુધારવા માટે શાકભાજી બધી. હા એ વાત સાચી. આ નાળિયેર પાણી ને એવું પીવું હોય ને તો આ ચપ્પુ હોય ને તો સારું પડે. અમારે ઓલા પટ્ટી ચપ્પા 2-3 તોડ નાખ્યા તમારે ભાઈ નાળિયેર તોડવામાં. અત્યારે જો હું અને નેન્સી આવતા રહ્યા છીએ અમારા ઘરે, કેમ કે છે ને ખીચડી બનાવવા ઓલમોસ્ટ મૂકી દીધી છે ચડવા, અને મારા ફોનમાં બેટરી લો થઈ ગઈ છે એટલે અમે પાવર બેગ લેવા ઘરે આવ્યા છીએ. દાદર ચડીને થાકી છે, પાવર બેગ લેવી અને પછી જાવી પાછા. ત્યાં સુધી ખીચડી થોડી ઘણી ચડી જશે, પછી આપણે બતાવશું તમને. જો અત્યારે આપણે ઘરે ગયા હતા ને તો આવતા રહ્યા છીએ પાછા અહીંયા, અને અહીંયા હું અપડેટ છે એ આપણે કેવી તમને. તો હાલો બળુભાઈ, અમે ઘરે જઈને આવ્યા એટલી વારમાં તમે આમાં શું શું વસ્તુ નાખી દીધી? એમાં છે ને હા. કલર પકડાવા કાશ્મીરી મરચું, કાશ્મીરી મિરચી નાખી હા, અને થોડો પાવભાજી મસાલો નાખ્યો, બીજો તીખો મસાલો અને હવે આંબલીનું પાણી નાખવાનું છે ખટાશ પકડાવા. જો સામે આંબલીનું પાણી બને છે, અને અહીંયા ખીચડી છે ને હજી બની જઈશે અડધી 75% બની જઈશે, 25% જેવી બને છે. ખાલી આંબલીનું પાણી એડ કરી દેવી અને થોડીક વાર ચડવા દેવી એટલે આપણી ખીચડી કમ્પ્લીટ. આપણો છે ને મસ્ત મજાનો ખીચડો બની ગયો છે. અને જો અહીંયા નેન્સી બેહી જઈ છે, છાયાબેન, ચિત્રાજભાઈ, બળુભાઈ, આ અમારા મોટા 2 મહેમાન આવ્યા છે. અને હવે છે ને આપણે કાઢવી જમવાનું બધાયનું. બસ ટેસ્ટ કરીને કેવી જેવો બન્યો છે ખીચડો. અને આ ખીચડો છે ને સ્પેશિયલ એક મહેમાન હાટું બનાવ્યો છે. મહેમાન આવે એટલે બતાવી મહેમાન જ્યાં સાથ ધોવા. સાઈઝ છે, દૂધ છે, ચીઝ છે, આપણે છાશ પછી જીન ગળા હેઠું ના ઉતરે પાણી ગ્લાસ છે. આ જો સ્પેશિયલ અમારા આજના ગેસ્ટ છે એમની હાટું બનાવી છે ખીચડો બનાવ્યો છે. હવે ખીચડામાં એડ થાય છે ચીઝ. જીન ચીઝ ભાવે એને એડ કરવાનું, ના ભાવે એને નહીં એડ કરવાનું. અને આરે વધારાના ચીંગ્યા મિંગ્યા તો છે તમારે. જો 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 એક અમારે આવે ને એટલે બધાય આવે. ઈ તમે બે એવું કર્યું એમ કરતા તપેલામાં તે એક સીણી નાખ્યું હોત તો બધાય થોડોક ટેસ્ટ ના આવે. આમ નાકમાં સેડા છે, વચ્ચે આવે સેડા. હાલો છે ને બધાએ ખીચડી લઈ લીધી છે, અને આમને 3-4 જણાએ ટેસ્ટ વાતન કરી લીધી છે. તો પેલા આપણા આજના ચીફ ગેસ્ટ છે એમને પૂછવી કેવી લાગી જયદી ખીચડો. બળુભાઈ, એમને જે બનાવવા વાળા કોઈ દી એમ કે મોડું છે. ચિત્રાજભાઈ એક નંબર. એ ગટુ તને કેવી લાગી ખીચડી ખીચડો? તને એ ભાઈ તને કેવી લાગી? બહુ મસ્ત, હોટલ કરતા મસ્ત છે. તું તો તાર પપ્પાના વખાણ જ કહી દે. એવો હાલો હવે છે ને મારે છાયાબેન ને ટેસ્ટ કરવાની બાકી છે, પછી આપણે કેવી કા છાયાબેન. અને પછી જો બનાવી નાખ્યું છે સલાડ. તો ખીચડો મેં બનાવ્યો. હા આ પાંદડું જો તમાર પર હા, આવડું મોટું મારા ભાણામાં જ આવ્યું. તે ઈ તો જે બનાવે એનામાં જ આવે. સાચી વાત છે, જે બનાવે એના ભાણામાં જ માખ્યું હોય એને જેવું છે. અમારે આવે છે એને સાઈડમાં કાઢી આવે બધાય નામાં આવે બધાયમાં, પણ આવડું મોટું જોવો તમે. તે પછી એવડું મોટું નાખ્યું હોય તો મોટું જ આવે ને, તો નાનું રખાય ને. તો મરચું હતું ને મારામાં જ આવ્યું. એવું તો તમે બધા મસાલા વીણી લીધા હશે. મોટી આવે આમલી આવી હું પણ એ આમલી શું કર્યું ખબર છે? એમને ગાળી નહીં એમની મત જવા દીધી. તમને કેવી લાગી ખીચડી? મસ્ત લાગી. સોરે રાત તને? બહુ મસ્ત. બહુ મસ્ત. તો હાલો હવે છે ને આપણે ટેસ્ટ કરી લીધી છે.
બહુ મસ્ત ખીચડી બની છે અને હવે અમારે આની હોટલ ખોલવાની વાત હાલે છે. એ હવે 5-10 વર્ષ પછી વિચારશું. ત્યાં સુધી વેટિંગમાં પડ્યું છે. તો હાલો જમી લેવી. જો આ છે ને એકવાર પૂરી થઈ જશે, બીજી વાર લેશે એટલે હારી બની છે એટલે બીજી વાર લેશે. નહીતર અમારા ઘરે ખીચડી ખાતા નથી. બળુભાઈ, હા. અમારા ઘરે મેં ખીચડી વઘારી હોય ને તો બીજે દી થેપલા કરવા પડે. આ પણ ખીચડો કોઈ નો ભાવે ને એવું બને નહીં. કારણ કે સ્વાદ પ્રમાણે બધાને ટેસ્ટી લાગે ને એ જ રીતે આપણે બનાવ્યો. એકદમ રેડી. સુગંધ જ મસ્ત આવે. હાલો હવે જો અમારે છે ને તપેલાનું તળિયું સાફ થઈ ગયું છે. બધાએ ખાઈ લીધી ખીચડી, બરોબર ને? ધરે ધરેને ખાઈ લીધી છે. જો હવે આટલું સ્લાડ વધ્યું, આટલી થોડીક સાઈઝ વધી, બાકી આનું તળિયું સાફ થઈ ગયું. ઊભા થાવ. ઉભા થાવ કેટલું ખાઈશો. તમે કો આમ તો હું ખીચડી ખાતી નથી. હું તો ખાઉં છું, ઈ નથી ખાતા. એમને તો 2 વાર લીધી. ના તે ઈ ઘરે નથી ખાતા, પછી મારે થેપલા કરવા પડે. વધે શું કરવી? અને આ તળિયું આવી ગયું. ખરેખર આજનો ખીચડો સારો હતો. હારો હતો, હારો હતો. જેદી કરવી છે હોટલ, કાલ રોડ ઉપર આ બનાવી નાખો આપણે. મારી પાસે એવો જ નથી ને કે એવો તમને આપી દે. ના ના વખાણ કર્યા તો બસ. અહીંયા ઓલા ચોક બાજુ મળે છે એવોર્ડ લઈ આવો. મોબાઈલ થઈ ગયો હોય ને તો આપી દે. સારું, તમારા જીજાજીને એક ડીજે ગિફ્ટ કર દો. હાલો તો આઈએ બીજે. ખીચડો બનાવવામાં ડીજે ગિફ્ટ. સાયા બોલ, હવે લગનમાં ડીજે ખીચડો બનાવજો, ડીજે વગાડજો.